ગાઈસ જયદીપભાઈ બીમાર પડી ગયા છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. બધા કેમ છો? મસ્ત ને મજામાં છો ને? સ્વાગત છે તમારું બધાનું આપણા ફરી એકવાર નવા બ્લોગ વિડીયોની અંદર. મિત્રો, તમને મારો અવાજ થોડો અલગ અલગ લાગતો હશે, કારણ કે હું છે ને છેલ્લા 4-5 દિવસથી ખૂબ જ બીમાર છું, કે બોલાતું જ નહીં. આ સવારમાં ઉઠું ને તો થોડું થોડું બોલાય, એટલા માટે કાલનો બ્લોગ બી અધૂરો બન્યો છે. અત્યારે અમે લોકો આવી ગયા છે ખેતરમાંથી અમારે તુવરો લઈ જવાની છે. જુઓ, આ તુવરો લઈ જવાની છે અમારે. ત્યાં અમે જ્યાં તુવર જોડી હતી ને ત્યાં આજે આપણા ખેતર બધા તુવર કપાઈ ગઈ છે બધી. આ બાજુ મકાઈ કરેલી છે. આ જે તાળ જુઓ, અહીંથી તાળી ઉતરતી હતી ને એ બધું ઉતારી લીધું છે ઉપરથી કઢાય, એટલે તાળી હવે નહીં ઉતરે. અને આ તાળ પર છે. હા, અને આજે જવાનું છે આપણે બરોડા, કારણ કે કાલે જવાનું છે સુરત. તો સુરત કોઈક હોય તો મેસેજ કરજો મને. અમે લોકો શોપિંગ કરવા માટે આવવાના છે પહેલી વાર સુરતમાં, તો કંઈક જોયું નહીં બધું, એટલા માટે. તો કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. શું શું નવું થાય છે તમારી સાથે બધું શેર કરશું અને મોજ કરશું, બરાબર. અને તમારા બધાની ખૂબ કોમેન્ટ આવતી હતી કે ફિરોઝ ઈરાની, જીતુ પંડ્યાવાળા ફૂલ વિડીયો મૂકો. તો એ વ્લોગ મારે હું એ વિડીયો વ્લોગમાં નાખતો તો લગભગ 30 મિનિટનો વ્લોગ થઈ ગયો હતો, 30 મિનિટ ઉપરનો. તો હું કટ કરીને નાખ્યું હતું, પણ એનો હું એક વિડીયો નાખીશ આખો, તો એ જોઈ લેજો, બરાબર. બધાની એના માટે કોમેન્ટ આવતી હતી. અને વ્લોગમાં બી તમે બહુ મસ્ત સપોર્ટ કર્યો છે. 20,000 થઈ ગયો છે 2 દિવસમાં વ્લોગ. આવો નવો સપોર્ટ કરતા રહો તો બહુ મજા આવે વ્લોગ બનાવવાની, બરાબર. અને અત્યારે થોડા બીમાર છે, બસ હવે આજે દવાખાને જવાનો વિચાર છે. જોઈએ જવાય કે નહીં, કારણ કે અવાજ બધું બદલાઈ ગયું છે, બોલાતું નહીં જોરથી. અત્યારે તુવરો લઈ જઈએ ઉપર, પછી તમને મળીએ. લોકો બધા તુવર લઈ જાય છે. જુઓ, ચોર આ ગયે ચોર. મારે અહીં બેઠું ખેતરમાં ભારા ચડાવવાના આ લોકો લઈ જાય. કેવી મજા આવે ટેકરો ચડવાની? મજા તો નહીં આવતી, પણ હવા વાળી પડે છે. બરાબર. આ બાજુ આ 2 જણા આવે છે ઢંકાઈ. એવું સરસ. ચાલો ઉઠાવો ભારા એક 150 रुपया के मजूर. 150, 300, 400, 450. 150 देगा? हाँ, नहीं. કોઈને જોઈતા હોય મજૂર તો કેજો. બપોરના વાગે છે 3:30, અને અમે લોકો હમણાં ફૂલ તાપમાં અહીંયા રાડ કાપતા હતા. આ જો દાંતેડું લઈને હાજી રાડ કઈડે છે ને હાથમાં, ખતરનાક. અને તાપ બી એવો ખચક લાગે છે ને, તાપ બહુ ખતરનાક તાપ લાગે છે. અને રાત્રે ખતરનાક ઠંડી લાગે. હવે અમારે બળદ લઈ જવાના છે પાણી પીવડાવવા માટે. ઘરે હવે આવું કામ કરવું પડે ભાઈ, પણ મજા આવે. ઉપરથી તમે પાસે એવી મસ્ત કમેન્ટ કરી નાખો એટલે આપણે મજા આવી જાય, મોજ. ચાલો બળદને પાણી પીવડાવી દઈએ, બરાબર, કારણ કે તાપમાં ભાઈ ગાઈસ જયદીપભાઈ બીમાર પડી ગયા છે. જો બોટલ ચડી રહ્યો છે. હા, દવાખાનાના ખાટલે પડી ગયા છે મિત્રો. દવાખાના ખાટલે પડી રહ્યો ગયો. વાગી ગયા છે રાતના 8, અને હું આવ્યો છું મકાને ઉપર જોવા માટે, કારણ કે 2 દિવસથી હું આવ્યો જ નહોતો, બીમાર હતો, એટલા માટે. કેટલું કામ થયું છે જોવા માટે. ભાઈ બહુ ખાસ કામ થયું છે, અને બહુ બધું કામ થઈ ગયું છે. હવે ઓલમોસ્ટ પતવા આવ્યું છે બધું કામ. અને જુઓ, આ દિવાલ પર લાગી ગયો છે કલર. હા, આ બાજુ આ લાગી ગયો છે છેક ઉપર સુધી, ઉપરના રૂમ સુધી લાગી ગયો છે. અને નવું વસ્તુ એક બતાવું, આ જુઓ, ઉપર આ પટ્ટા લાગી ગયા છે.
આ પટ્ટા લાગી ગયા. અને બીજું વસ્તુ જે નવું થયું છે એ થયું છે આ ગ્રીલ જે હતી એને બ્લેક કરી નાખી છે આખી. અને બહારની સાઈડનું આઉટ સાઈડનું બધું જ આખા મકાનનું કામ પતી ગયું છે. હવે આપણે હોમ ટૂર બનાવવાની તૈયારીમાં જ છીએ. હોમ ટૂર વિડીયો કમિંગ થયું, બરાબર. તો મસ્ત મસ્ત સપોર્ટ કરો બધા, બરાબર. આ બાજુ જુઓ, આ એકલી ગ્રીલ બાકી છે હજી. આ ટાઈપના પટ્ટા આ લાગ્યા છે. અને આ મોર્નિંગ ગ્લોરી લગાડ્યો છે અહીંયા આપણે, બરાબર. અને બીજું થોડું નાનું મોટું કામ બાકી છે, જે આ બાથરૂમનું કામ બાકી છે. જુઓ, આ બાથરૂમ બનાવ્યું છે અહીંયા ટબ બબ બધું બેસાડવાનું કામ બાકી છે. બાકી કલર બી બધો પૂરો થઈ ગયો છે અહીંયા, આ જુઓ. અને બીજું જે કામ થયું છે બહારનું થોડું થયું છે એ બતાવું તમને. આ રહ્યું, આ ટાઇલ્સ અહીંયા બેસાડવાની તે બેસી ગઈ છે. આ ટાઇલ્સનો કારીગર યો આ જો, આ ટાઇલ્સ અહીંયા બેસાડવાની હતી. નીચે ને ઉપરની ટાઇલ્સ સેમ જ છે, મળી જ આવી. ને આ બાજુ આ બી રંગાઈ ગયું છે, આખું વ્હાઈટ થઈ ગયું છે, બરાબર. અને બહારની સાઈડથી બતાવું તો હમણાં તો દેખાય નહીં. આ જુઓ, આ ટાઈપનું કંઈ થઈ ગયું છે. અને ટાઇલ્સોનું કામ આટલું બાકી છે, બરાબર. કેવું લાગ્યું કમેન્ટ કરી જણાવજો, મસ્ત મજાનું. અને હવે આપણે જવાનું છે થોડું નીચેના ઘરે, જમી બમીને પછી જવાનું છે મામાને ત્યાં, કારણ કે થોડું કામ છે. બીજું બધું અપડેટ હું તમને બીજા બ્લોગમાં બતાવીશ, કારણ કે રાત પડી ગઈ છે. ઓકે ગાઈસ, વાગ્યા છે રાતના 1 અને હમણાં અમે મામાના ઘરેથી આવ્યા છે. અને હવે બ્લોગનું એન્ડિંગ કરીએ છીએ, કારણ કે ભાઈ તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે. આજે ગળામાં છે ને સોજો આવી ગયો છે. 2 દિવસથી ખાવાનું બી નહીં ખવાતું. તો કેવો લાગ્યો બ્લોગ કમેન્ટ કરી જણાવજો. અને ચેનલ પર નવા આવ્યા તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. બસ બહુ જલ્દી સાજા થઈને પછી બ્લોગ બનાવીશું હવે, બરાબર. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, ગુડ નાઇટ. મળીએ એક નવો બ્લોગમાં.